આ તરફ વડોદરા મનપાનો હોર્ડિંગ્સ ફ્રી સિટીના નિર્ણયનો ફિયાસ્કો થયો છે। શહેરના માર્ગો પર ઠેર ઠેર ધાર્મિક અને રાજકીય હોર્ડિંગ્સનો અડિંગો છે। હોર્ડિંગ્સ ફ્રી સિટીના નિર્ણય બાદ અનેકવાર ફેરફાર કરવામાં આવ્યા હતા। ફેરફાર બાદ પણ આગેવાનો દ્વારા જ નિર્ણયનું ઉલ્લંઘન કરાયું। મનપાએ 1 વર્ષ પહેલાં હોર્ડિંગ્સ ફ્રી સિટીનો નિર્ણય લીધો હતો અને કાર્યક્રમના 500 મીટરથી વધુના વિસ્તારમાં હોર્ડિંગ્સ પર હતો પ્રતિબંધ હોવા છતાં પણ મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ લાગ્યા છે। હોર્ડિંગ્સે કારણે અકસ્માત સર્જવાનો પણ ભય વાહન ચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। ટર્નિંગ પોઈન્ટ ઉપર સામેથી આવતું વાહન કે એને અડચણરૂપ હોય તો ના લગાવવા જોઈએ। ડર લાગે અકસ્માતનો? ડર લાગે ને, પોતાને નહીં પણ બીજા સામેવાળા માણસને કે એક્સિડન્ટ થઈ શકે છે ને। બીજી તરફ વિપક્ષે મનપા સત્તાધીશોના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા કે જે તેમના નેતાઓ જ હોર્ડિંગ્સ લગાવતા અટકતા નથી તો અન્ય લોકો નિર્ણયની અમલવારી ક્યાંથી કરશે। તેમાં નિર્ણય લેતા પહેલાં પણ કોઈનો અભિપ્રાય ન લીધો હોવાનો આક્ષેપ છે। પહેલાં તો નિર્ણય લેતા પહેલાં શું કરતા હતા કે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની બી એક મિટિંગ થતી હતી કે અમે આ નિર્ણય લેવા જઈ રહ્યા છે, એનાથી શું ફાયદો છે, શું નુકસાન છે। હોર્ડિંગ સુવ્યવસ્થિત જગ્યા પર રાખે અને સોર્સ ઓફ ઇન્કમ બી કોર્પોરેશનની પેદા થાય એ પ્રમાણેનું કાંઈ કરવું જોઈએ। કારણ કે હવે તો બટ નેચર લગાડવાના છે, તમારા કોઈ નેતા આવે તો લગાડવાના જ છો, તમે લગાડો છો પછી બીજાને શું કામ રોકી રહ્યા છો? બધાને નીતિ હંમેશા બધા માટે સરખી હોય। આજથી 1 વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે જાહેર કરાયું ત્યારબાદ પણ ઘણો વિવાદ થયો અને તેના પછી પણ ગણેશોત્સવ હોય, જન્માષ્ટમીનો તહેવાર હોય કે અન્ય કોઈ રાજકીય કાર્યક્રમ, આ તમામમાં હોર્ડિંગ્સ લગાવવા માટે વારંવાર વિવાદ થતા તેની પરવાનગી તો આપવામાં આવી, પરંતુ આજે જ્યારે નિયમોને આધીન આપવામાં આવેલી પરવાનગીને લઈને પણ કેટલાક વિવાદો અને વિષયો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આગામી જે પણ ધાર્મિક કાર્યક્રમો આવે તેની અંદર કાર્યક્રમનું આયોજન તો કરવામાં આવ્યું છે, પરંતુ વડોદરા શહેરના તમામ 4 રસ્તાઓ પર જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેને લઈને અનેક મુશ્કેલીનો સામનો વાહન ચાલકોએ પણ કરવો પડી રહ્યો છે। જે રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, હોર્ડિંગ્સ માટેના નિયમો જે તે વખતે પરવાનગી આપી ત્યારે જે તે ધાર્મિક કાર્યક્રમ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ 500 મીટરની અંદરમાં જ હોર્ડિંગ્સ લગાવી શકાય તેવો નિયમ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નિયમનો ઉલાળ્યો ક્યાંક ને ક્યાંક સત્તાધીશો જ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।